સમગ્ર ઘટનામાં એવું છે, અહીંયા જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ કરીને એક કંપની ચાલતી હતી. જે કંપની ચલાવે છે રાજદીપસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા. આ ત્રણેય બ્રધર્સ છે. એમને એની ઉપરથી એને નામ પાડ્યું કે જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ. ત્રણેય ભાઈના નામ જોગ કે બ્રધર્સ કરી એટલે ત્રણેય ભાઈઓનું થઈ જાય, એટલે એ લોકોએ નામ એનું જાડેજા બ્રધર્સ કર્યું. આવું એમને અમને જણાવેલ હતું. હું એમના 2024ના સ્ટાર્ટિંગથી કોન્ટેક્ટમાં હતો, તો મેં 2024ના એન્ડમાં મેં એમને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. અલગ અલગ બધી રીતે આપતા હતા કે ઘણાને 1% આપે, ઘણાને 1.5% આપે, ઘણાને 2% આપે, કે જેમ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, તમે આજે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને આટલા ટકા વળતર આપીશ, તમે અહીંયા પહોંચશો તો આટલા ટકા ઇન્વેસ્ટમેન્ટ આપીશ, તમે એનાથી ઉપર જશો તો તમને આટલા ટકા ઇન્વેસ્ટમેન્ટ આપીશું, પછી એમ કે એનું વળતર તમને મળશે. આવી રીતના કહેતા હતા. અલગ ટાઈમે એને અલગ અલગ પૈસા આપ્યા. 2024માં મેં એને થોડાક પૈસા એન્ડમાં આપ્યા હતા, વળી પાછા 2025માં થોડા ઘણા આપ્યા, પછી પાછા વળી પાછા 1.5-2 મહિના પછી થોડાક આપ્યા, કે ભાઈ જોતા જોતા આપણે ટૂંકમાં ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે ભાઈ રેગ્યુલર ચાલે છે, એની હિસાબથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા ગયા. અને પછી ઇન્વેસ્ટમેન્ટ આપણું જેવું જાજુ થયું એવું જ એને સીધું સ્ટોપ કરી દીધું. એમને જ્યારે બંધ કર્યું ને, મારા ખ્યાલ મુજબ 2025ના 6ઠા મહિના કે 7મા, એટલે તે પછી અમે કીધું કે ભાઈ કે મારે જરીક તકલીફ ચાલે છે, એ કે હું તમારા પૈસા પાછા આપી દઉં છું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તકલીફ હોય તો કાંઈ વાંધો નહીં, અમારે વળતર નથી જોતું, કાંઈ વાંધો નહીં, તમે અમારી મૂડી અમને પાછી આપી દો, અમને કોઈ એનાથી ઇસ્યુ નથી. તો એ કે કાંઈ વાંધો નહીં, કે હું તમને આવતા મહિને વળતર આપી દઉં છું, તો તમારા પૈસા હું પાછા આપી દઈશ, વળતરની ગણતરી ન રાખતા. મેં કીધું નથી જોતું અમારે વળતર, કાંઈ વાંધો નહીં. તો પછી ધીમે ધીમે 1 મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા, 4 મહિના ગયા, પછી આપણે એને રિક્વેસ્ટ કરીને થાકી ગયા. પછી નોખા ઉડાવ જવાબ આપે. પછી ધીમે ધીમે એ લોકોએ ધમકીઓ રૂબરૂ આવીને ચાલુ કરી. પછી આપણે સમજી ગયા કે ભાઈ આની દાનત બગડી ગઈ છે. એટલે પછી આપણે પોલીસમાં અરજી કરી. પછી 7-8 દિવસ આપણે રાહ જોઈ, પછી આપણે તરત મીડિયા સમક્ષ આપણે રજૂ થયા. મારી પાસે જે બધા પ્રૂફ પુરાવા હતા એ મેં મીડિયામાં સીધા આપી દીધા. અહીંયા રાજકોટ છે ઓફિસ, અને એક એમની અમદાવાદ છે ઓફિસ. અમદાવાદ બંધ થઈ ગઈ છે, અહીંયા રાજકોટ બંધ થઈ ગઈ છે. એને આજે 8-9 મહિના થઈ ગયા છે. આ અસંખ્ય લોકો છે આમાં, અને કોઈ કાંઈ આ લોકોએ છે ને લખાણ કરીને આપ્યા છે, અને ચેકમાં 2029ની તારીખ નાખી દીધી છે, 28ની તારીખ નાખી દીધી છે. અને જાહેર જનતાને હું અપીલ કરું છું કે તમે જલ્દીથી જલ્દી તમે આમાં આગળ આવો, નીકર તમારા ચેક પડ્યા રહેશે. અત્યારે આ તમારે એક મોકો છે, આ બધું એનું ચિઠ્ઠા બહાર આવ્યા છે, પછી કોઈ કાંઈ આમાં કોઈ આગળ નહીં જઈ શકે. અમે જનતાને અપીલ કરી છે મીડિયાના માધ્યમથી, રાજકોટ મિરરના માધ્યમથી, આપ જલ્દીથી જલ્દી જે કોઈ આમાં હોય ફસાણા હોય એ આવો, અમે તમને રિક્વેસ્ટ કરી છે રાજકોટ મિરરના માધ્યમથી. એમાં એ જે મારી ઉપર આક્ષેપ કર્યો ને કે મેં એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે, ફરિયાદ નહોતી થઈ. મેં એમને બોલાવ્યા હતા ત્યારે અમે યાજ્ઞિક રોડ ઉપર ઊભા રહ્યા હતા. એટલે મેં કીધું હવે મારા પેમેન્ટનું શું છે, તો કે હાલો ને આપણે અહીંયા બહાર જાહેરમાં ચર્ચા નથી કરવી. એટલે મેં કીધું ગાડીમાં બેસીને આપણે ચર્ચા કરી. એટલે અમે આમ ચક્કર મારતા આમ આટો મારતા હતા, એટલે પછી ચા પાણી પીતા આમ રાઉન્ડ મારીને અમે વાતચીત કરતા હતા. તો એને શું શંકા ગઈ હશે, તો એને એના ભાઈને લોકેશન મોકલી દીધું. તો એના ભાઈએ 100 નંબરમાં કોલ કરી દીધો. પછી ગાડી અમને પોલીસની આવી તો અમને લઈ ગઈ, ઊભી રખાવ્યા ચાલુ ગાડી. એટલે અમે તરત ઊભા રહી ગયા, બ્રેક કરી દીધી. એટલે તરત પોલીસ સ્ટેશન કે હાલો લઈ જાઓ, કે તમે ક્યાંથી બેઠા હતા. એટલે એ ડિવિઝનથી. એટલે એને પૂછ્યું કે ભાઈ તને બળજબડીથી બેસાડ્યો હતો, તો પોલીસની મોઢે કીધું કે ના. તને કાંઈ માર્યું, તો કે ના. તો કે હું તો પ્રેમથી જ બેઠો હતો. તો કેમ તમે કે કોલ કર્યો હતો, કે મારા ભાઈએ કોલ કરી દીધો, એવું ત્યારે એને જણાવ્યું. પછી અહીંયા નિવેદન લખાયું, કીધું હતું કે અમે તો બ્રધર્સ જાડેજા બ્રધર્સ એને અરજીમાં જ એવું ફાઇલ કરાવી છે કે અમે તો ઇન્વેસ્ટમેન્ટ માટે વાતચીત કરવા એને સ્ટેટમેન્ટ પછી ફેરવી નાખ્યું કે અમે ઇન્વેસ્ટમેન્ટ માટે અમે મહિલા હતા, બાકી કાંઈ અમારે કાંઈ એવો ઇસ્યુ નહોતો. મારા સ્ટેપ અમે સરકારને વિનંતી કરી છીએ અને પોલીસ પ્રશાસનને વિનંતી કરી છીએ, ને રાજકોટ મીડિયાએ અમને બહુ જ સાથ સહકાર આપ્યો છે, રાજકોટ મિરરે બહુ સાથ સહકાર આપ્યો છે. મીડિયાના માધ્યમથી અમે લોકોને કહી છીએ કે આપ જલ્દીથી જલ્દી આવો, તો આપનો પ્રશ્ન સોલ્વ થશે. આપ અમારો કોન્ટેક કરો. મારો કોન્ટેક નંબર હું આપું છું 9726800001, અથવા તો આપને કોઈ જે તે પોલીસ સ્ટેશન લાગતું હોય આપના વિસ્તારનું, આપ ત્યાં જાઓ, આપ મીડિયા સમક્ષ આવો. મીડિયા સમક્ષ ન આવો તો આપ રૂબરૂ પોલીસ પાસે જાઓ.
મેં મારો નંબર જાહેર કર્યો છે, એવું હોય તો આપ ડાયરેક્ટ અમારો કોન્ટેક્ટ કરો, અમે તમને હેલ્પરૂપ થશું, અમે આમાં તમે સહકાર આપશું તો તમારા આમાંથી પૈસા નીકળશે, બાકી આમાં તમે ફસાઈ જશો. જે 2029ના 28ના તમને જે ચેક આપ્યા છે એનું કાંઈ નહીં થાય. સોશિયલ મીડિયાના માધ્યમથી આ લોકોએ પ્રચાર કરેલ છે. રૂબરૂ પછી આ વિડીયો બધા ઉતારેલા હોય એવું બધું સમજાવે છે. એમની ઓફિસમાં માણસો બેસતા હતા જે કોલિંગ કરતા હતા, અને પછી સામેથી બીજા લોકોના મને એવું જાણવા મળ્યું છે કે જેનું ઇન્વેસ્ટમેન્ટ હોય ને એને પછી ફોન કરીને એવું કહે કે તમે એક વિડીયો બનાવી દો, કે તમને અમારું ઇન્વેસ્ટમેન્ટ કેવું લાગ્યું, તમને ટાઈમ ટુ ટાઈમ વળતર મળે છે ને. આવા વિડીયો આ લોકોએ માણસો પાસેથી લીધેલા છે, કે જેનો મિસ ઉપયોગ ન કરે. હું એવી મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે જલ્દીથી જલ્દી પોલીસ પ્રશાસન આની ઉપર કાર્યવાહી કરે. વાસ્તવિકતામાં હું આપની સમક્ષ આ રજૂ કરું છું, આપ જોઈ શકો છો. હું મીડિયામાં આ રજૂ કરું છું. અત્યારે મીડિયા આ બધું દેખાડશે પબ્લિકને કે આ ભાઈ કેટલા ખોટા છે, એનો જવાબ આમાં છે. આ અરજીમાં એનો જવાબ જોઈ લેજો, અને જેથી કરીને જાગૃત થઈને બધા આવો. આ મારી ઉપર ખોટા આક્ષેપ કરે છે. એકવાર આપ મીડિયા સમક્ષ આવો, અથવા મારી પાસે રૂબરૂ આવો, અથવા પોલીસ પ્રશાસન પાસે જાઓ. એમને અમે ભેગા મેં બોલાવ્યા હતા એમના માટે કે મારું પેમેન્ટ છે જે મેં જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસમાં મેં જે રોકાણ કર્યું છે એ વળતર એમને બંધ કરી દીધું. એટલે મેં એમને એના માટે બોલાવેલા હતા કે તમે મારું પેમેન્ટ આપી દો. એટલે અમે અહીંયા રોડ ઉપર ઊભા હતા ને, એટલે પછી ગાડીમાં બેસીને ચર્ચા કરતા હતા. અમે ગાડીમાં બેસીને આગળ જઈને ચા પીવા ગયા. ચા પીધી ત્યાં એના ભાઈને ફોન કરી દીધો હશે કે મેસેજ વોટેવર કરી દીધો, અને લોકેશન મોકલી દીધું. લોકેશન ઉપરથી એના ભાઈએ 112માં ફોન કર્યો. એમના ભાઈનો આમાં જવાબ છે.